કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે 12 સાયન્સની અંદર ચેપ્ટર 1 ફિઝિક્સ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવાની છે. જોઈએ આપણે ચેપ્ટર 1 ની અંદર શું કહે છે. જુઓ, મારી પાસે પહેલું જ ચેપ્ટર છે વિદ્યુત ભાર વિશે ટૂંકનો લખો, અથવા તો પહેલું ચેપ્ટર છે મારી પાસે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર. પહેલો પ્રશ્ન જોવા જઈએ, વિદ્યુત ભાર વિશે ટૂંકનો લખો. શું છે વિદ્યુત ભાર? જો ચેપ્ટરની અંદર વિદ્યુત ભારથી શરૂઆત થાય છે. વિદ્યુત ભાર શું છે, વિદ્યુત ભાર શેનો બનેલો છે, વિદ્યુત ભારનો ઉપયોગ ક્યાં થશે, વિદ્યુત ભારને લગતા એમસીક્યુની ચર્ચા આપણે કરવાની છે આ ચેપ્ટરની અંદર. અહીંયા નાના એવા વિદ્યુત ભારથી લઈને છેક અનંત અંતર, અનંત લંબાઈના સમતલ સુધી જવાનું છે. આપણે વિદ્યુત ભારના ઘણા બધા એમસીક્યુ છે આપણી પાસે આ ચેપ્ટરને લગતા. નીટ અને જેડબલને લગતા આપણે જે એમસીક્યુની શરૂઆત છે એ ખૂબ જ બેઝિક એમસીક્યુથી લઈને છેક જેડબલ સુધીના એમસીક્યુ કરવાના છે. અહીંયા થિયરીની સાથે સાથે એમસીક્યુ, દાખલા, નીટ અને જેડબલની પણ તૈયારી કરવામાં આવે છે. જોઈએ આપણે પહેલો પ્રકરણ 1 છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. પહેલો પ્રશ્ન છે વિદ્યુત ભાર વિશે ટૂંક નોંધ લખો. જો શું કહે છે જોઈએ આપણે. વિદ્યુત ભાર નાના નાના દ્રવ્ય કણોનો બનેલો છે. વિદ્યુત ભાર છે શું? તમે એક ગુરુત્વાકર્ષણનો નિયમ તમે સાંભળ્યો હશે કે બે દ્રવ્યમાન ધરાવતા બે પદાર્થ વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય. એવી જ રીતે કણોનો એવો ગુણધર્મ કે જે આકર્ષણ અને અપાકર્ષણ બંને ધરાવતું હોય. કણોનો એવો ગુણધર્મ કે જે આકર્ષણ અને અપાકર્ષણ બંને ધરાવતું હોય એને આપણે શું કહેશું? આવા ગુણધર્મને આપણે વિદ્યુત ભાર કહેશું. વિદ્યુત ભારની અંદર જોવા જઈએ તો વિદ્યુત ભારની અંદર બે પ્રકાર છે મારી પાસે. પહેલો પ્રકાર છે એક ધન વિદ્યુત ભાર અને બીજો પ્રકાર છે મારી પાસે ઋણ વિદ્યુત ભાર છે. જો વિદ્યુત ભારના બે પ્રકાર છે, એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર કોણ છે? દાખલા તરીકે મારી પાસે પ્રોટોન છે. પ્રોટોનનો વિદ્યુત ભાર ધન છે, જેને P અથવા તો E+ વડે દર્શાવાય ને પ્રોટોન કહેવાય. પ્રોટોન. એવી રીતે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો E અથવા તો E- વડે દર્શાવવામાં આવે છે ઇલેક્ટ્રોન. આપણે ઇલેક્ટ્રોનને મૂળભૂત વિદ્યુત ભાર પણ કહી શકાય. મૂળભૂત વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુત ભારનું મૂલ્ય સમાન છે. બંનેનો વિદ્યુત ભારનું મૂલ્ય સમાન છે. દાખલા તરીકે આનું 1.6 ગુણ્યા 10⁻19 ઘાત છે. એવી રીતે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -1.6 ગુણ્યા 10⁻19 ઘાત છે. બંનેના એકમ શું થશે? કુલમ થશે. પરંતુ વિરુદ્ધ પ્રકારનો છે, આનો વિદ્યુત ભાર ધન છે તો આનો વિદ્યુત ભાર ઋણ છે. બંનેના વિદ્યુત ભારના મૂલ્ય સમાન છે. જો અહીંયા વિદ્યુત ભાર પછી દળ જોઈએ. જો કોઈ વાસ્તવિક કણ હોય તો એ દળ ધરાવતું હોય, કાંઈક દળ હોય. અહીંયા પ્રોટોન છે તો પ્રોટોનનું પણ કાંઈક દળ છે મારી પાસે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ છે પ્રોટોનનું દળ. એવી રીતે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું પણ કાંઈક દળ હોય મારી પાસે. ઇલેક્ટ્રોનનું દળ છે મારી પાસે 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે. જુઓ, અહીંયા ક્યારેક પ્રશ્ન એવો પૂછાય કે કોનું દળ વધારે છે, કોનું દળ ઓછું છે. અહીંયા આપણે એમ થાય કે 9.11 મોટા છે, 1.67 નાના છે. પણ પ્રોટોનનું દળ મોટું છે. MP ગ્રેટર ધેન MA થશે. ME ઇલેક્ટ્રોનનું દળ કરતાં પ્રોટોનનું દળ કેવું છે? વધારે છે. ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે. જોઈએ એના પછી ચલો જોઈએ આની અંદર શું કહે છે. જુઓ, બોલેલો તો ગ્રીન કલર. બે સજાતીય પ્રકારના વિદ્યુત ભાર હોય. સજાતીય મીન્સ બંને સરખા હોય. દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન લઈએ અથવા તો પ્રોટોન લઈએ. પ્રોટોન તો આ બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે.
કેવું બળ લાગશે? અપાકર્ષણ પ્રકારનું. બંને એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે. એક ઇલેક્ટ્રોન હોય, બંને ઇલેક્ટ્રોન હોય તો બંને એકબીજાથી અપાકર્ષણ બળ લાગે, એકબીજાથી દૂર જાય. એવી રીતે બે પ્રોટોન હોય તો પ્રોટોન પણ કેવા થશે? એકબીજાથી દૂર જશે. પણ જો વિજાતીય પ્રકારના વિદ્યુતભાર હોય, એક ઇલેક્ટ્રોન હોય, એક પ્રોટોન હોય, તો એની વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગે. કેવા પ્રકારનું બળ લાગે? આકર્ષણ. એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે, તો બંને એકબીજાને નજીક આવવાનો પ્રયત્ન કરશે. એના પછી જોઈએ મારી પાસે વિદ્યુતભારને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુતભાર બે હોય, એક પરીક્ષણ વિદ્યુતભાર, એક સ્ત્રોત વિદ્યુતભાર, પણ મોસ્ટલી કાં તો કેપિટલ ક્યુ વડે દર્શાવવામાં આવે છે, કાં તો સ્મોલ ક્યુ વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુતભાર છે તો એની સંજ્ઞા છે એને કેના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ ક્યુ અથવા તો કેપિટલ ક્યુ. પરંતુ વિદ્યુતભારનો એકમ કુલમ નામનો વૈજ્ઞાનિક થઈ ગયા છે. એની યાદની અંદર એનો એકમ વિદ્યુતભારની શોધ કુલમ નામના વૈજ્ઞાનિકે કરેલી હોવાથી એની યાદની અંદર આપણે વિદ્યુતભારનો એકમ કુલમ, જેને સી વડે દર્શાવીએ. તમે 10મા ધોરણની અંદર આવું જોઈ ગયા હશે. માઇક્રો કુલમ, મિલી કુલમ, આવા ઘણા બધા કન્વર્ઝેશન 12મા ધોરણની અંદર આવવાના છે. જો કે તમે 11મા ધોરણની અંદર શીખી જ ગયા છે. જોઈએ એના પછી મારી પાસે ટોપિક છે, હા, એકમ મારી પાસે એસઆઈ એકમ કુલમ છે. એક નાનો એકમ છે સ્ટેટસી. આ એકમ આપણે નીટની અંદર જોઈશું, કારણ કે બોર્ડની અંદર આ નથી આવતો, એટલે એને આપણે નીટની અંદર જોઈશું. મારી પાસે 1 કુલમ બરાબર 3 × 10⁹ સ્ટેટસી થાય. મીન્સ સ્ટેટસી વિદ્યુતભારનો સૌથી નાનો એકમ કહેવાય. સ્ટેટસી કેવો એકમ છે? વિદ્યુતભારનો સૌથી નાનો એકમ. 1 કુલમ બરાબર 3 × 10⁹ સ્ટેટસી થાય. એવી જ રીતે મારી પાસે એક ફેરાડે નામનો એકમ છે. આ ફેરાડે સૌથી મોટો એકમ કહેવાય વિદ્યુતભારનો. મોટામાં મોટો એકમ એટલે કે ફેરાડે. શું છે જો ફેરાડેની અંદર? ફેરાડેની વ્યાખ્યા શું કહેવાય? જો મારે એક કુલમની વ્યાખ્યા કેવી હોય તો ક્યુ બરાબર આઈટી. તમે સૂત્ર જોઈ ગયા હશે 10મા ધોરણની અંદર. આપણે અહીંયા 12મા ધોરણની અંદર ભણવાનું છે. તો મારી પાસે જો ક્યુ બરાબર આઈટી. જો કોઈ વાહકમાંથી 1 સેકન્ડ દરમિયાન ટી બરાબર 1 સેકન્ડ લ્યો, જો ટી બરાબર 1 સેકન્ડ, અને વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર લ્યો, જો આ 1 સેકન્ડ અને 1 એમ્પિયર લ્યો. જો કોઈ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડ દરમિયાન જો એક વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, કોઈ પણ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડ દરમિયાન 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, તો તેમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ કહેવાય. કેવો કહેશું આપણે? 1 કુલમ કહેશું. ફરીથી વ્યાખ્યા જો, વ્યાખ્યા અહીંયાથી જ બનાવવાની છે. કોઈ પણ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડ દરમિયાન જો પસાર થતો વિદ્યુત પ્રવાહનો જથ્થો 1 એમ્પિયર હોય, તો તે વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારના જથ્થાને 1 કુલમ કહેશું. એવી જ રીતે મારી પાસે વ્યાખ્યા છે 1 ફેરાડે. 1 મોલની અંદર કેટલા હોય ઇલેક્ટ્રોન? 6.022 × 10⁻23. જો ધન લ્યો તો ધન, ઇલેક્ટ્રોન લ્યો તો ધન આવશે, પ્રોટોન લ્યો તો ઇલેક્ટ્રોન લ્યો તો ઋણ આવશે, પ્રોટોન લ્યો તો ધન આવશે. 1 મોલ જેટલા ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને 1 ફેરાડે કહેવાય. 96,500. તમારે કદાચ ગણતરી કરવી હોય તો આને ગુણ્યા 1.6 × 10⁻19 કરશો એટલે 96,500 તમારી કિંમત મળશે. ફરીથી 1 ફેરાડે કોને કહેવાય? જો 1 મોલ જેટલા ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન પરના વિદ્યુત ભારને આપણે શું કહેશું? 1 મોલ કહેશું. જોઈએ એના પછી પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ. મારી પાસે આખા 12મા ધોરણની અંદર 2 પ્રકારના પારિમાણિક સૂત્ર આવશે. આની અંદર જો આપણે ચર્ચા કરીએ એની અંદર જોઈએ. હા, મારી પાસે આગળ લઈએ. એક MLTQ આવશે અને એક MLTA આવશે. અહીંયા 0 0 0 વિદ્યુત ભાર હોય તો 1 આવે. ત્યાં વિદ્યુત ભારની જગ્યાએ એમ્પિયરના સંદર્ભમાં લ્યો તો જુઓ અહીંયા કુલમ બરાબર શું થાય? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય. જુઓ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો અહીંયા હું 0 0 1 1 લઈશ.
તમે જો વિદ્યુત ભારના સંદર્ભમાં હોય તો ક્યુ આવે, વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં તમે લ્યો પારિમાણિક સૂત્ર તો ત્યાં એ આવશે. એના પછી ચર્ચા કરીએ ભાઈ પછી ક્વાર્ક્સ. ક્વાર્ક્સ જુઓ, ક્વાર્ક્સ વિશે સમજવું અગત્યનું છે. ઘણી વખત પ્રશ્ન આની અંદરથી બનતા હોય છે. જે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનું જે બંધારણ છે એ ક્વાર્ક્સના સંદર્ભમાં છે. ક્વાર્ક્સ એક મૂળભૂત કણ જ છે, પણ ક્વાર્ક્સના બે પ્રકાર છે. ક્વાર્ક્સ એક અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ. ડાઉન ક્વાર્ક્સ જો અપ ક્વાર્ક્સ કોને કહેવાય, ડાઉન ક્વાર્ક્સ, જે કણ પરનો વિદ્યુત ભાર +2/3 e જેટલો હોય. કેટલો હોય? +2/3 e જેટલો હોય તો એવા કણને આપણે અપ ક્વાર્ક્સ કહેશું. ડાઉન ક્વાર્ક્સ કોને કહેવાય કે જેના પરનો વિદ્યુત ભાર -1/3 e જેટલો હોય. કેટલો વિદ્યુત ભાર હોય? -1/3 e જેટલો હોય. તો આવા વિદ્યુત ભારને આપણે આવા ક્વાર્ક્સને આપણે ડાઉન ક્વાર્ક્સ કહેશું. જોઈએ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણની ચર્ચા કરીએ. અહીંયા ધ્યાન આપજો બધા, ખાસ હું આને જવા દઉં છું. જો મારી પાસે પ્રોટોન લઈએ, પ્રોટોન પરનો વિદ્યુત ભાર મારી પાસે E જેટલો છે. જો E જેટલો. અપ ક્વાર્ક્સને U વડે દર્શાવાય. U બરાબર હું અહીંયા લખું છું +2/3 E જેટલો થાય. અને ડાઉન ક્વાર્ક્સને સ્મોલ d વડે દર્શાવાય -1/3 E જેટલો થાય. અહીંયા પ્રોટોનનું બંધારણ છે મારી પાસે. જો તમે U D લ્યો, U એટલે કેટલા થાય? 2/3 E પ્લસ 2/3 E માઇનસ 1/3 E. બધાનો છેદ સરખો છે. જો 3, આ 2 2 4, 4 માંથી 1 જાય તો 3 3 કેન્સલ, તો મારી પાસે શું આવે? E. તો પ્રોટોન નું બંધારણ UUD થાય. કેવું થશે મારી પાસે? UDD. એવી જ રીતે મારી પાસે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ની ચર્ચા કરીએ. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -E જેટલો છે, તો -1/3 E -1/3 E -1/3 E લ્યો તો બધામાંથી તમે સાદુરૂપ આપશો તો -E જેટલું થાય. તો ઇલેક્ટ્રોનનું બંધારણ જોવા જઈએ તો DDD, એનો મતલબ એવો થાય કે જો 3 ડાઉન ક્વાર્ક્સ ભેગા થાય ને ત્યારે એક ઇલેક્ટ્રોનનું બંધારણ બને છે. જ્યારે 3 ડાઉન ક્વાર્ક્સ ભેગા થાય ને ત્યારે એક ઇલેક્ટ્રોન બને છે. જ્યારે 2 અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ ભેગા થાય ત્યારે એક પ્રોટોન બને છે. હજુ આપણી પાસે ન્યુટ્રોન છે. જો અહીંયા લઉં છું, આ ઇલેક્ટ્રોનની ચર્ચા છે. આપણે ન્યુટ્રોન લઈએ. જો ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર 0 છે. જુઓ હું D લઉં. જો +2/3 E -1/3 E -1/3 E, તો શું થશે? મારી પાસે 0 થશે. આમ ન્યુટ્રોનનું બંધારણ જોવા જાવ ને તો UDD પ્રકારનું છે. એક અપ ક્વાર્ક્સ અને 2 ડાઉન ક્વાર્ક્સ ભેગા થઈ અને એક કોણ બને છે? ન્યુટ્રોન બને છે. જોઈએ આગળ શું કહે છે. જો એના પછી ચર્ચા કરીએ આપણે. આપણી પાસે જોઈ ગયા છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ ક્વાર્ક્સના સંદર્ભની અંદર આપણે જોઈ ગયા છે. ઇલેક્ટ્રોનની જે પરખ છે એ પરખ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા થાય. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નામનું સાધન આવે છે. તમે કદાચ ઇલેક્ટ્રોન જોયા નહીં હોય. વિદ્યાનગરની અંદર એક લેબની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નામનું મશીન છે. એની કિંમત અંદાજે 4 કરોડથી 5 કરોડની આસપાસ હોય. પણ તમે એક બ્લેન્કેટ લ્યો, બ્લેન્કેટની અંદર લાઇટ બંધ કરો, લાઇટ બંધ કરીને અંદર હાથ ફેરવો, જે ઝબકારા થાય ને એ જ ઇલેક્ટ્રોનના થાય. જે ઝબકારા થાય ને એ કોના થાય છે? ઇલેક્ટ્રોનના થાય છે. અહીંયા ચર્ચા કરીએ. જો કોઈ પદાર્થ, અમારી પાસે કોઈ પદાર્થ છે A, આ કોઈ પદાર્થ છે B. જો ઇલેક્ટ્રોન, હંમેશા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે. પ્રોટોનનું સ્થાનાંતર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં નહીં થાય. જ્યારે ઇલેક્ટ્રોન A માંથી B માં ટ્રાન્સફર થાય, જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ કેવો બનશે? ધન વિદ્યુત ભારિત બનશે. અને જે ઇલેક્ટ્રોન મેળવે એ કેવો બનશે? ઋણ વિદ્યુત ભારિત બનશે.
ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થાય છે. જો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય છે. અહીંયા આના દળમાં ઘટાડો થશે. જો ઘટાડો થશે દળની અંદર. શું કામ? ઇલેક્ટ્રોન ગુમાવે છે. એક ઇલેક્ટ્રોન જાય એટલે 9.11 × 10 - 31 જેટલો દળ ઘટે છે. જ્યારે આના દળમાં શું થશે? મારી પાસે વધારો થશે. શું થશે? વધારો. ઇલેક્ટ્રોન ગુમાવે એનું દળ ઘટે, ઇલેક્ટ્રોન મેળવે એનું દળ વધે. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન વિદ્યુત ભારિત બનશે. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ કેવો બનશે? ઋણ વિદ્યુત ભારિત બનશે. એના પછી જોઈએ જો વિદ્યુત ભારના ગુણધર્મો જુઓ. મારી પાસે વિદ્યુત ભાર એક અદિશ રાશિ છે, એની કોઈ દિશા નથી હોતી. જુઓ વિદ્યુત ભાર કેવી રાશિ છે? મારી પાસે અદિશ રાશિ છે, એનો કોઈ દિશા નથી હોતી. એના માટે આપણે એને શું કહેશું? અદિશ રાશિ. આપણે જોઈ ગયા આગળના સેશનની અંદર, થોડી વાર પહેલાં જ જોઈ ગયા કે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ કેવું બનશે? મારી પાસે ધન વિદ્યુત ભારિત બનશે. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એ કેવું બનશે? મારી પાસે ઋણ વિદ્યુત ભારિત બનશે. જો વિદ્યુત ભારમાં વધારો કે ઘટાડો થાય ને તો એના દળમાં પણ ફેરફાર થાય. આપણે જોઈ ગયા દળમાં કેવો ફેરફાર થાય છે? જે ઇલેક્ટ્રોન ગુમાવે એના દળમાં ઘટાડો થાય. ઘટાડો થાય. જે ઇલેક્ટ્રોન મેળવે એના દળમાં વધારો થાય. અને આપણે ઘણા બધા એમસીક્યુ જોવાના છે. ઘણા બધા અઢળક એમસીક્યુ જોઈશું. એના પછી ચર્ચા કરીએ આપણે. જો શું કહે છે? હા, હજુ મારી પાસે 2 થી 3 નિયમ છે વિદ્યુત ભારના. અગત્યના છે, પૂછાય છે. જો પહેલા જ, જો વેગ 0 હોય, શું હોય? વેગ 0 હોય તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર નોટ ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યુત ક્ષેત્ર 0 નહીં હોય પણ ચુંબકીય ક્ષેત્ર 0 હોય. સ્થિર વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રનું ઉત્પન્ન કરે. શું કીધું છે? જે સ્થિર વિદ્યુત ભાર હશે એ વિદ્યુત ક્ષેત્રનું ઉત્પન્ન કરે. એટલે એનો મતલબ એમ કે વિદ્યુત ક્ષેત્ર ત્યાં શૂન્ય નથી પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો વિદ્યુત ભાર શું કરવો જોઈએ? ગતિમાં હોવો જોઈએ. જો વિદ્યુત ભાર ગતિમાં હશે ને તો જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. આમ ગતિમાન વિદ્યુત ભાર શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર. આગળ એક ટોપિક પણ આવશે કે વિદ્યુત પ્રવાહ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. વિદ્યુત ભાર ગતિ કરે ને તો જ વિદ્યુત પ્રવાહ રચાય. એવી રીતે મારી પાસે બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય? છો આ બધા નાના નાના શબ્દો છે પણ એ સમજવા ખૂબ જ અગત્યના છે. બિંદુવત વિદ્યુત ભાર આપણે કોને કહેશું? જોઈએ. જુઓ બિંદુવત વિદ્યુત ભાર જોઈએ. આપણે કલર ચેન્જ કરીએ. જેના પરિમાણ એમની વચ્ચેના અંતરની સાપેક્ષ નાના હોય. અંતરની સાપેક્ષ બે વિદ્યુત ભારની અંતરની સાપેક્ષ પરિમાણ ખૂબ જ નાના હોય તો એને બિંદુવત વિદ્યુત ભાર લઈ શકાય. કોઈ પણ બે વિદ્યુત ભાર છે તો શું આપણે કહી શકાય કે પૃથ્વી અને સૂર્ય બંને વિદ્યુત ભાર? હા, કારણ કે બંને વચ્ચેનું અંતર ખૂબ જ વધારે છે. પરિમાણ એ બંને વચ્ચેના અંતરની સરખામણીમાં પરિમાણ ખૂબ જ નાના કહી શકાય આપણે. એટલે જે બે વિદ્યુત ભારના વચ્ચેનું અંતર પરિમાણની સરખામણીમાં ખૂબ જ વધારે હોય તો એને આપણે શું કહીશું? બિંદુવત વિદ્યુત ભાર કહીશું. જોઈએ અહીંયાથી અગત્યના 3 નિયમો છે અમારી પાસે. જુઓ, પહેલો જ નિયમ વિદ્યુત ભારના સરવાળાનો નિયમ છે. શું કહે છે? જો વિદ્યુત ભારના સરવાળાનો નિયમ, કોઈ પણ અલગ કરેલા તંત્ર સાથે સંકળાયેલ ટોટલ વિદ્યુત ભાર, કોઈ પણ તંત્ર સાથે સંકળાયેલ ટોટલ વિદ્યુત ભાર, દાખલા તરીકે મારી પાસે આ કોઈ તંત્ર છે. જો આ મારી પાસે કોઈ તંત્ર, અલગ કરેલું તંત્ર છે, એના પર વિદ્યુત ભાર લઉં છું હું. અલગ અલગ મારી પાસે 3 થી 4 વિદ્યુત ભાર લઈએ. ચલો, મારી પાસે અહીંયા Q1 છે, આ Q2 છે, Q3 છે, Q4 છે ને Q5 છે. કોઈ અલગ કરેલા તંત્રની અંદર સંકળાયેલ ટોટલ વિદ્યુત ભાર એ તંત્ર સાથે સંકળાયેલ સ્વતંત્ર વિદ્યુત ભારના બેઝિક સરવાળા જેટલું હોય. મારે Q શોધવું હોય, અહીંયા મારે Q શોધવું છે. જોઈએ આપણે Q, કેપિટલ Q લઉં તો શું થશે? Q1
વત્તા Q2 વત્તા Q3 પ્લસ Q4 પ્લસ Q5 થશે. Q5 જો સરવાળા, જેને વિદ્યુતભારના સરવાળાનો નિયમ કહી શકાય. વિદ્યુતભારનો એક ગુણધર્મ છે, કોઈ પણ અલગ કરેલા તંત્ર સાથે સંકળાયેલ ટોટલ વિદ્યુતભાર તે તંત્ર સાથે સંકળાયેલ સ્વતંત્ર વિદ્યુતભારના બેઝિક સરવાળા જેટલો હોય. અને ટૂંકમાં લખવું હોય તમારે તો સમેશનની અંદર આવી રીતે સમેશન કરવામાં આવે, QI વડે દર્શાવાય. અહીંયા I બરાબર 1 થી લઈને ક્યાં સુધી 5. જો n વિદ્યુતભાર હોય તો સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 થી લઈ n QI વડે દર્શાવાય. ફરીથી નિયમ જો નોટ કરવું હોય તો કરી લેજો બાળકો, કે કોઈ પણ તંત્ર સાથે સંકળાયેલ ટોટલ વિદ્યુતભાર તે તંત્ર સાથે સંકળાયેલ વિદ્યુતભાર સ્વતંત્ર વિદ્યુતભારના બેઝિક સરવાળા જેટલું હોય. પછી વર્ણન લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક વિદ્યુતભારનું તંત્ર દર્શાવ્યું છે. જુઓ આ તંત્ર સાથે Q1 Q2 Q3 Q4 અને Q5 વિદ્યુતભાર દર્શાવ્યા છે. જુઓ Q3 Q4 અને Q5 વિદ્યુતભાર દર્શાવ્યા છે. તો તંત્ર સાથે સંકળાયેલ ટોટલ વિદ્યુતભાર જો Q હોય તો Q બરાબર Q1 Q2 Q3 Q4 Q5 થશે. બધાનો બેઝિક સરવાળો તમે સમેશનની અંદર પણ લખી શકો. એના પછી હજુ આપણે એક એક્ઝામ્પલ આપીએ. દાખલા તરીકે મારી પાસે કોઈ તંત્ર લઈ લઈએ. આપણે આ તંત્ર સાથે મારી પાસે -2 કુલમ 4 કુલમ 6 કુલમ -1 કુલમ જેટલો વિદ્યુતભાર સંકળાયેલ છે. તો Q બરાબર શું થશે? -2 + 4 + 6 -1, 6 ને 4 10 -3, તો કેટલા કુલમ થશે? 7 કુલમ જેટલો વિદ્યુતભાર થાય. કેટલો થાય? 7 કુલમ જેટલો વિદ્યુતભાર થશે. આ મારી પાસે પહેલો નિયમ થયો, સરવાળાનો નિયમ. બીજા નિયમ તરફ આગળ જઈએ આપણે. બીજો નિયમ શું કહે? જુઓ બીજો સંરક્ષણનો સિદ્ધાંત શું કહે છે? જુઓ સંરક્ષણ તમે આગળ પણ ભણી ગયા છે. વેગમાનનું સંરક્ષણ ભણી ગયા, ઉર્જાનું સંરક્ષણ ભણી ગયા. વિદ્યુતભારનું સંરક્ષણ શું કહે છે? જો મારી પાસે વિદ્યુતભારનું સંરક્ષણ મને એવું કહે છે કે કોઈ પણ તંત્ર જ્યારે આંતરક્રિયા કરે ને, બે પદાર્થ જ્યારે આંતરક્રિયા કરે ને એ દરમિયાન કોઈ વિદ્યુતભાર ઉદ્ભવતો નથી કે વિદ્યુતભાર કોઈ નાશ નથી પામતો. કોઈ બે પદાર્થને તમે ઘસો તો એક ધન વિદ્યુત ભારિત થાય તો એક ઋણ વિદ્યુત ભારિત થાય. પણ આ પ્રક્રિયા દરમિયાન કોઈ વિદ્યુતભાર ઉદ્ભવતો નથી, નવો કોઈ વિદ્યુતભાર ઉદ્ભવતો નથી. વિદ્યુતભારનો જે બેઝિક સરવાળો છે ને એ કેવો હોય છે? હંમેશા અચળ હોય. આ સિદ્ધાંતને વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એવું કહેવાય. ટોટલ વિદ્યુતભાર કેવો છે? જેટલો હોય એટલો જ છે. આ બ્રહ્માંડ પર જેટલો વિદ્યુતભાર છે ને એનો સરવાળો હંમેશા અચળ હોય. તમે આવો જ સિદ્ધાંત, એક વિદ્યુત ઉર્જાનો સિદ્ધાંત ભણી ગયા. ઉર્જાનો સિદ્ધાંત આપણે ભણી ગયા છે. આ બ્રહ્માંડમાં જેટલી પણ ઉર્જા છે ને એ અચળ છે. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. દાખલા ગતિ ઉર્જા હોય તો એનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય, સ્થિતિ ઉર્જા હોય તો એનું કંપન ઉર્જામાં રૂપાંતર થાય, કંપન ઉર્જા હોય તો એનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય. આમ પણ ઉર્જાનો જે બેઝિક સરવાળો છે ને એ હંમેશા અચળ હોય. એવી રીતે અહીંયા મારી પાસે વિદ્યુત ભાર છે. કોઈ પણ તંત્ર, દાખલા તરીકે મારી પાસે એક ન્યૂટન છે. ન્યૂટનની અંદરથી હું એક ન્યૂટન છે મારી પાસે, એની અંદરથી એક પ્રોટોનનું ઉત્સર્જન કરું +1 અને અહીંયા એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરું મારી પાસે E, એ 0 થશે. E શરૂઆતમાં એના પર વિદ્યુતભાર 0 હતો મારી પાસે. અહીંયા જુઓ ટોટલ વિદ્યુતભાર પણ કેવો થાય છે? 0. જ્યારે ન્યૂટ્રોન એકલો હતો ત્યારે પણ વિદ્યુતભાર 0. જ્યારે ન્યૂટનનું બે ભાગમાં વિભાજન થયું, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન બને છે. આપણે આ 13મા ચેપ્ટરની અંદર ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ભણશું આ ચેપ્ટર આખું. જ્યારે કોઈ રેડિયોએક્ટિવિટી પ્રક્રિયા થાય એ દરમિયાન જે ઉત્સર્જિત થાય છે વિખંડન સંલયન પ્રક્રિયા આપણે ભણશું ત્યારે આખો ટોપિક આવશે. આ પ્રક્રિયા દરમિયાન જુઓ, ન્યૂટન મારી પાસે પહેલા શરૂઆતમાં ન્યૂટન પર કોઈ વિદ્યુતભાર નહોતો અને અહીંયા બંને એક ધન વિદ્યુતભાર, જેટલો ધન વિદ્યુતભાર ઉદ્ભવે એટલો જ ઋણ વિદ્યુતભાર ઉદ્ભવે છે. જુઓ પરિણામી વિદ્યુતભાર તો 0 જ થાય. જુઓ અહીંયા -1 ને +1 છે. જુઓ કોઈ ફેરફાર નથી થતો. આ સિદ્ધાંતને શું કહેવામાં આવે છે? વિદ્યુતભારનું સંરક્ષણ કહેવાય. શું કહેવાય? વિદ્યુતભારનું સંરક્ષણ કહેવાય.
તમારે જે ટોપિક યાદ રાખવાનું છે એ ખાલી આ મુદ્દા સ્વરૂપે જ યાદ રાખવાનું છે, એના વિશે તમારા શબ્દમાં લખવાનું છે. એના પછી ચર્ચા કરીએ. સૌથી અગત્યનું મારી પાસે ક્વોન્ટમીકરણ છે. જુઓ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું કહે છે, નવો ટોપિક છે આખો. ક્વોન્ટમીકરણ લઈએ આપણે. હા, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનું તમારા 12મા ધોરણનું પહેલું સૂત્ર આવે છે Q બરાબર NE. આ પહેલું સૂત્ર તમારું આવે છે 12મા ધોરણનું. શું કહે છે જુઓ, અહીંયા n છે ને, n હંમેશા પૂર્ણાંક જ હોવા જોઈએ. પૂર્ણાંક સંખ્યા એટલે 2, 5, 7, 2.4 નહીં, 3/2 નહીં, આવી કોઈ સંખ્યા નહીં. શું કહે છે જુઓ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું કહે છે કે કોઈ પણ તંત્ર સાથે સંકળાયેલ ટોટલ વિદ્યુતભાર, કોઈ પણ તંત્ર સાથે સંકળાયેલ ટોટલ વિદ્યુતભાર કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય. આ મૂળભૂત વિદ્યુતભાર આપણે કોણ લઈએ છીએ? ઇલેક્ટ્રોન લઈએ છીએ. કયો લઈએ છીએ? ઇલેક્ટ્રોન. એના વિદ્યુતભારનું મૂલ્ય પ્લસ માઇનસ 1.6 × 10⁻19 લેવામાં આવે. મોટાભાગે ઇલેક્ટ્રોનનું માઇનસ લેવામાં આવે, પણ કદાચ પ્રોટોનની ચર્ચા કરો તમે તો કેવું આવશે? પ્લસ માઇનસ આવશે. શું કહે છે ક્વોન્ટમીકરણ? કોઈ પણ અલગ કરેલા તંત્ર સાથે સંકળાયેલ ટોટલ વિદ્યુતભાર કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય. કોઈ પણ તંત્ર સાથે સંકળાયેલ ટોટલ વિદ્યુતભાર કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય. આ હકીકતને શું કહેવામાં આવે છે? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. દાખલા તરીકે આ ક્લાસની અંદર અત્યારે આપણે 30 જણા બેઠા છીએ. જો એમ કહેવાય કે 30 જણા બેઠા છે, 30.5 જણા છે આપણી પાસે, અહીંયા એટલા વિદ્યાર્થીઓ બેઠા છે, એવું કહી શકાય? ના કહી શકાય. આમ જ્યારે ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય, મારી પાસે ઇલેક્ટ્રોન જાય છે, કાં તો 1 ઇલેક્ટ્રોન જશે, કાં તો 2 જશે, કાં તો 10 જશે, કાં તો 500 ઇલેક્ટ્રોન જશે. કોઈ દિવસ અડધો ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જશે નહીં. પણ એક ખાસ બાબત એ છે કે ક્વોન્ટમીકરણ છે ને, તમે ખાલી 1 કુલમ વિદ્યુતભાર લ્યો, આપણે 1 કુલમ વિદ્યુતભાર લ્યો ને, તો 1 કુલમની જે NE લગાડો તો n બરાબર શું થશે? 1/e એટલે 1/1.6 × 10⁻19 તો 6.25 × 10 કેટલી ઘાત થશે? 18 ઘાત થાય. જો 1 કુલમ વિદ્યુતભાર તમે લ્યો ને, તો 1 કુલમ વિદ્યુતભારની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 6.25 × 10⁻18 જેટલા ઇલેક્ટ્રોન હોય, એટલે ખૂબ મોટી સંખ્યા થઈ કહેવાય. પણ એવડી મોટી સંખ્યા ગણવી આપણા માટે કેવી છે? થોડીક મુશ્કેલ છે. એટલા માટે શું કરવામાં આવે છે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આપણે શું કરીએ છીએ? અવગણીએ છીએ. જો એવું નથી કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ માનતા નથી, પણ ગણતરીની અંદર તમે જોવા જાવ તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આપણે શું કરીએ છીએ? આની અંદર 1 કુલમની અંદર જો એટલા બધા વિદ્યુતભાર હોય, તો મારી પાસે લગભગ 500 કુલમ વિદ્યુતભાર હોય, તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી આપણા માટે ખૂબ જ મુશ્કેલી છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ માનીએ છીએ, પણ આપણે શું કરીએ છીએ? અમુક દાખલાની અંદર એને અવગણીએ છીએ. વ્યવહારિક ઉપયોગની અંદર આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણને ધ્યાનમાં લેતા નથી. જોઈએ એના પછી શું છે. જો એને લગતા MCQ હશે. જો હા, મારી પાસે MCQ આવે છે. આપણે જે ટોપિક ચલાવીએ એના સાથે સાથે MCQ પણ લેતા જઈએ છીએ. શું કહે છે? જો મારી પાસે MCQ પહેલો વિદ્યુતભારનો એકમ શું આવશે? કુલમ આવશે. આ વિદ્યુત પ્રવાહનો એકમ છે, આ વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે, અને આ વિદ્યુત પાવરનો એકમ છે વોટ. આ એમ્પિયર કહેવાય, આનું નામ એમ્પિયર છે, એની સંજ્ઞા એ છે. આ કુલમ છે, આ વોલ્ટ છે, વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, અને આ પાવરનો એકમ વોટ છે. જો બધા જ એકમ, જો સૌથી બેઝિક લઉં છું, આપણે છેક ઉપર સુધી જવું છે. જોઈએ એના પછીનો પ્રતીક. ચલો શું કહે છે? મારી પાસે Q1 Q2 > 0 છે. જુઓ મોબાઈલ અંબાવજો. શું કીધું છે? જુઓ મારી પાસે બે વિદ્યુતભાર છે, Q1 Q2 છે, > 0 છે. જો Q1 એનો ગુણાકાર > 0 છે. જો
ગ્રેટર ધેન 0 હોય એનો મતલબ એવો થાય કે જ્યારે શું થશે જુઓ, આકર્ષણ લાગશે, અપાકર્ષણ લાગશે, શૂન્ય લાગશે કે પછી અનંત થશે. જુઓ શું કહે છે અહીંયા, તમે બંને વિદ્યુતભારનો ગુણાકાર 0 કરતા મોટું ક્યારે થશે? બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય. જુઓ એક 2 લઉં, અહીંયા 2 ધન લઉં, એક અહીંયા 3 લઉં ને અહીંયા 2 લઉં. જુઓ આનો તો જ ગુણાકાર 0 થાય, કાં તો બંને ધન હોય કાં તો બંને ઋણ હોય. જુઓ એનો મતલબ એમ કે આ બંને કાં તો ધન હશે કાં તો બંને ઋણ હશે. એટલે કેવા પ્રકારના વિદ્યુતભાર છે? સજાતીય પ્રકારના વિદ્યુતભાર છે. સજાતીય હોય તો કેવું બળ લાગે? અપાકર્ષણ બળ લાગશે. કેવું બળ લાગશે? અપાકર્ષણ. જોઈએ એના પછી નેક્સ્ટ ત્રીજો એમસીક્યુ શું કહે છે? મારી પાસે ગ્રેટર ધેન 0 હતો, અહીંયા મારી પાસે લેસ ધેન 0 આવે છે. જુઓ હવે મારી પાસે લેસ ધેન 0 આવે છે. લેસ ધેન 0 ક્યારે હોય? એક વિદ્યુતભાર ધન હશે ને એક વિદ્યુતભાર ઋણ હોય તો જ એનો ગુણાકાર 0 કરતા નાનો થાય. એટલે બંને કેવા પ્રકારના વિદ્યુતભાર છે? વિજાતીય પ્રકારના વિદ્યુતભાર હોય તો બંને વચ્ચે કેવું બળ લાગે? આકર્ષણ પ્રકારનું બળ લાગશે. કેવા પ્રકારનું બળ લાગશે? આકર્ષણ પ્રકારનું બળ લાગશે. જોઈએ એના પછી નેક્સ્ટ આપણે એમસીક્યુ લઈએ છીએ સાથે સાથે. જુઓ હા, ઇલેક્ટ્રોન પરનો તથા પ્રોટોન પરનો વિદ્યુતભાર જોવાનું છે. આપણે થિયરીની અંદર જોઈ ગયા છે ને આ બધા જ નાના નાના વેલ્યુ આપણે કાયમ માટે યાદ રાખવાના છે. જોઈએ પહેલો ઓપ્શન છે મારી પાસે, પહેલો ઓપ્શન પછી જોઈશું. પહેલા ડી ઓપ્શન જોઈએ. આ ડી ઓપ્શન શું છે? ઇલેક્ટ્રોનનું દળ છે. જો ઇલેક્ટ્રોનનું દળ જેને ME વડે દર્શાવે. આ બીજો ઓપ્શન શું છે? કોઈ કહેશે શું હતું? આ પ્રોટોનનું દળ હતું, MP છે. શૂન્ય તો છે નહીં, તો મારી પાસે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -1.6 અને પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો થાય? +1.6 ગુણ્યા 10⁻19 કુલમ આવે. કેટલો આવે? 19 કુલમ. અહીંયા એકમ એટલા માટે નથી આપ્યા કે આનો એકમ કિલોગ્રામ થાય, આનો એકમ પણ શું થાય? કિલોગ્રામ થાય. એટલા માટે અહીંયા એકમાં આપ્યા નથી. જોઈએ એના પછી જો શું કહે છે પાંચમા એમસીક્યુ. અપવાક્ષ પરનો વિદ્યુતભાર કેટલો હશે? +2/3E. મારી પાસે પહેલો ઓપ્શન +2/3E હશે. +2/3. એના પછી જોઈએ જુઓ, ચલો ડાઉન ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર કેટલો હશે? -1/3 એટલે બી ઓપ્શન આવશે. આપણે થિયરીની અંદર જોઈ ગયા છે એ જ એમસીક્યુ અહીંયા લીધા છે. જો એના પછી જોઈએ આપણે સાતમા એમસીક્યુ. જુઓ જો પ્રોટોનનું બંધારણ. જો પ્રોટોનનું બંધારણ આપણે ચર્ચા કરતા હતા, મારી પાસે પ્રોટોન જોઈએ. પ્રોટોન પરનો વિદ્યુતભાર +E જેટલો છે. +E હોય તો મારી પાસે કેટલું હતું? UD આપણે જોઈ ગયા છે. મારી પાસે ઓપ્શન છે UD. એ ઓપ્શન છે. +2/3E +2/3E અને -1/3E જેટલો. આનો તમે સાદુરૂપ આપો તો કેટલા થશે? +E જેટલો થાય. પ્રોટોનનું બંધારણ. એના પછી જોઈએ આપણે જુઓ ઇલેક્ટ્રોનનું બંધારણ આપણે જોઈ ગયા હતા. ઇલેક્ટ્રોન એટલે DDD. તો ઓપ્શન મારી પાસે C આવશે. DDD ઓપ્શન ડી. અહીંયા સ્મોલ ડી આવે પણ પ્રિન્ટ મિસ્ટેકની અંદર, ટાઈપિંગની અંદર થોડીક મિસ્ટેક છે. DDD. એના પછી જોઈએ નવમો ન્યુટ્રોનનું બંધારણ પણ આપણે જોઈ ગયા છે. શું હતું મારી પાસે? UDD. એના પછી જોઈએ ન્યૂટન થઈ ગયું. એના પછી એમસીક્યુ 10મા એમસીક્યુ. જુઓ અહીંયાથી ખાસ તમારા ગણતરીવાળા, અત્યાર સુધી ખાલી થિયરિકલ બેઝ લેતા, હવે ગણતરીવાળા આવે છે. 1 કુલમ વિદ્યુતભાર મારે ગણતરી કરવાની છે. શરૂઆતમાં ગણતરી કરવી થોડીક અઘરી પડશે, પછી વાંધો નહીં આવે. 1 કુલમ વિદ્યુતભાર છે. Q બરાબર કેટલા આપ્યા છે? મને 1 કુલમ આપ્યો છે. ઇલેક્ટ્રોનની સંખ્યા મારે શોધવી છે. મારી પાસે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર N હતું. તો N બરાબર શું થશે? Q/E. Q કેટલો છે મારી પાસે? 1/1.6 ગુણ્યા 10⁻19. તમે આનો ભાગાકાર કરશો તો 6.25 ગુણ્યા કેટલી આવશે? 1018 આવશે. કેટલી આવશે? 1018. અમારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા. 1 કુલમ વિદ્યુતભારની અંદર ઇલેક્ટ્રોન હોય ને એટલા જ પ્રોટોન હોય.
કારણ કે બંનેનો વિદ્યુતભાર સમાન છે. કદાચ ઇલેક્ટ્રોનની જગ્યાએ તમને પ્રોટોન પૂછે ને અહીંયા, તો પ્રોટોનની અંદર પણ જવાબ કેટલો આવશે? 6.25 ગુણ્યા 10⁻18 ઘાત જ આવશે. એના પછી જુઓ શું કહે છે, જુઓ 11મો 1 કુલમ. જો એ જ પ્રશ્ન આપણી પાસે આવ્યો છે. 1 કુલમ વિદ્યુતભાર હોય તેની અંદર કેટલા પ્રોટોન હશે? 6.25 ગુણ્યા 10⁻18 ઘાત. આ તમે જોઈ ગયા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, આ પ્રોટોનનો વિદ્યુતભાર છે, સોરી આ ઇલેક્ટ્રોનનું દળ છે, આ પ્રોટોનનું દળ. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુતભાર તો આ છે. એના પછી જોઈએ આપણે હા જો મસ્ત પ્રશ્ન છે, જોરદાર પ્રશ્ન છે. -1.6 ગુણ્યા 10⁻19 ઘાત જેટલો વિદ્યુતભાર ધરાવતા ઇલેક્ટ્રોનનું દળ મારે શોધવાનું. જો આ તો તમને ખાલી હેરાન કરવા માટે આપ્યું છે. જો આનું કોઈ કામ નથી. ઇલેક્ટ્રોનનું દળ જ મારે કીધું છે 9.11 ગુણ્યા 10⁻31 ઘાત આવશે. આ કોનું દળ છે? પ્રોટોનનું દળ છે. આ કોના? આ શું છે? 6.25. 1 કુલમ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા છે. ને આ શું છે? આ તો વિદ્યુતભાર છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો શું છે? વિદ્યુતભાર છે. જોઈએ એના પછી જુઓ 12મો જુઓ, સોરી 13મો. 1 મોલ ઇલેક્ટ્રોનની સંખ્યા મારે શોધવી છે. તમે નાનો એવો કેમિસ્ટ્રીનો કન્સેપ્ટ છે. 1 મોલ હોય તો કેટલા હોય એની અંદર ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન કેટલા હોય મારી પાસે? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. કદાચ આના પરનો વિદ્યુતભાર કીધું હોય ને તો 96500 ફેરાડે, સોરી કુલમ, 1 ફેરાડે 96000 કેટલો થશે મારી પાસે? 500 કુલમ જેટલો થશે. 1 મોલ પરના વિદ્યુતભારને આપણે શું કહેતા હતા? 1 ફેરાડે કહેતા હતા. જોઈએ એના પછી શું કહેતા હતા. આપણે બહુ સ્પીડમાં જઈએ છીએ, તમારે શાંતિથી કરવાના છે. જુઓ એના પછી 14મો બહુ સરસ પ્રશ્ન છે. આપણે છેક લો લેવલથી લઈ છેક હાઈ લેવલ સુધી જવાનું છે. શું કહે છે જુઓ અહીંયા મારી પાસે 1 કિલોગ્રામ દળ, 1 કિલોગ્રામ દળ ધરાવતા 1 કિલોગ્રામ દળ ધરાવતા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર જો મારી પાસે 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ હોય ને તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થતી મારી પાસે? 1. કેટલી થતી મારી પાસે? 1. જ્યારે 1 કિલોગ્રામ હોય ત્યારે કેટલી સંખ્યા થશે? મારે સંખ્યા શોધવી છે, સોરી વિદ્યુતભાર શોધવો છે. તો અહીંયા લઈ લઈએ 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કરીએ. જુઓ એટલું દળ હોય ત્યારે એટલો વિદ્યુતભાર, તો 1 કિલોગ્રામ હોય ત્યારે કેટલો વિદ્યુતભાર થાય? તો વિદ્યુતભાર Q બરાબર 1 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત છેદમાં 9.11 ગુણ્યા 10⁻31 ઘાત થાય. જુઓ આપણે બધાનો ભાગાકાર કરીએ, જોઈએ કેલ્સીની અંદર શું થાય છે. જુઓ અત્યારે લાઈવ પણ ચાલુ છે. 1.6 ભાગ્યા 9.11 મારી પાસે આવે છે. જુઓ 0.175 આવે ગુણ્યા 10 કેટલા આવે છે? -19 પ્લસ 31 10⁻12 ઘાત આવે છે. જુઓ પેલા તો આવો બેઠો બેઠો જવાબ છે એ કંઈમાં 10⁻12 ઘાત નથી, મારે 10⁻11 ઘાત કરવી પડશે. 1 ઘાત વધારું તો 1.75 ગુણ્યા 10⁻11 ઘાત. મારી પાસે આ ઓપ્શન ક્યાં છે? 1.75 ગુણ્યા 10⁻11 બી ઓપ્શન. કયો ઓપ્શન આવે છે મારી પાસે? બી ઓપ્શન આવે છે. જો એના પછી ચર્ચા કરીએ આપણે 15મો MCQ. જો બહુ જોરદાર છે, સરસ MCQ છે. શરૂઆતથી જ તમે સારી મહેનત કરો છો એવી મારી આશા છે. જો શું કહે છે? 75 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પ્રોટોનના જથ્થા પરનો વિદ્યુતભાર મારે શોધવો છે. જો પ્રોટોનનો જથ્થા પરનો વિદ્યુતભાર મારે શોધવો છે. જો 1.67 પ્રોટોનનું દળ કેવું છે? 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ હોય ને ત્યારે પ્રોટોન પરનો વિદ્યુતભાર પ્લસ 1.6 ગુણ્યા 10⁻19 થાય. જુઓ પણ મારી પાસે કેટલા કિલોગ્રામ છે? 75 કિલોગ્રામ પ્રોટોન હોય, 75 કિલોગ્રામ હોય ત્યારે વિદ્યુતભાર કેટલો? તો Q બરાબર શું થશે? 75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત છેદમાં 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. જો આપણે કેલ્ક્યુલેશન કરીએ, તમે બધા કેલ્સી સાથે રાખજો, નોટબુક સાથે રાખજો, નોટબુક નોટ કરતા જજો. 75 ગુણ્યા 1.6 ભાગ્યા 1.67 મારી પાસે આવે છે 71.85 ગુણ્યા 10 ઘાત આપણે ગણીએ -19 ઘાત પ્લસ 27 ઘાત, તો
તો 10 ની માઇનસ 27 ઘાત તો 10 ની 8 ઘાત થશે મારી પાસે 10 ની માઇનસ 19 વત્તા 27 10 ની 8 ઘાત થાય છે અહીંયા પ્રિન્ટની અંદર છે આપણી પાસે એ જ ઓપ્શન છે 71.85 ગુણ્યા કેટલી ઘાત છે મારી પાસે 10 ની 8 ઘાત છે જુઓ એના પછી ચર્ચા કરીએ જુઓ શું થાય છે 16મો MCQ જોઈએ એક ગોળામાંથી બીજા ગોળામાં 9 ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે જો કેટલા ઇલેક્ટ્રોન થાય છે 9 ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે તો દળમાં થતો ફેરફાર 9 એક ઇલેક્ટ્રોન જાય તો કેટલા થાય 9.11 ગુણ્યા 10 ની માઇનસ 31 કિલોગ્રામ થાય એક ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય તો કેટલો દળમાં ફેરફાર થાય 9.11 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત તો અહીંયા તો 9 જાય છે તો 9 ગુણ્યા 9.11 કરી નાખો 9 ગુણ્યા 9.11 મારી પાસે આવે છે 81.99 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત જો 9. હા નથી આની અંદર જો 31 ઘાત 31 ઘાત આપણી પાસે છે નહીં જો આની અંદર કંઈક પ્રિન્ટ મિસ્ટેક છે અને ફરીથી સોલ્યુશન કરીને અમે અપલોડ કરશું જવા દઈએ ને એના પછી જુઓ 17મો MCQ શું કહે છે જુઓ એક કોઈ પણ પદાર્થને ધન વિદ્યુત ભારિત કરવા માટે પહેલા જો તેના પરથી પ્રોટોન દૂર કરવા પડે જો પ્રોટોન દૂર કરો ને તો એ ઋણ વિદ્યુત ભારિત બને એટલે પહેલો ઓપ્શન તો નહીં આવે કદાચ પ્રોટોન દૂર ના થાય પણ કદાચ કરો તો આપણે એવું સમજીએ તેના પર ઇલેક્ટ્રોન દૂર કરવા પડે ઇલેક્ટ્રોન દૂર કરો ને તો ધન વિદ્યુત ભારિત થાય તેના પરથી ન્યૂટન તો વિદ્યુત ભાર રહિત છે એટલે કોઈ ફેરફાર ના થાય તેના પર ઇલેક્ટ્રોન મૂકવા પડે મારે ધન વિદ્યુત ભારિત જો ઇલેક્ટ્રોન મેળવે ને તો ઋણ વિદ્યુત ભારિત બને ઇલેક્ટ્રોન દૂર કરવા પડે તો કેવું બનશે મારી પાસે ધન વિદ્યુત ભારિત બનશે એના પછી જોઈએ આપણો કરેક્ટ આન્સર આવશે બી આવશે એના પછી 18મો MCQ કોઈ પણ પદાર્થને ઋણ વિદ્યુત ભારિત કરવા છે જો ઋણ વિદ્યુત ભારિત કરવું હોય તો શું કરવું પડે ઇલેક્ટ્રોન મેળવવા પડે શું કરવું પડે ઇલેક્ટ્રોન મેળવવા પડે મારી પાસે જુઓ ઇલેક્ટ્રોન તેના પર શું કરવા પડે ઇલેક્ટ્રોન મૂકવા પડે પ્રોટોન નહીં આવે કારણ કે પ્રોટોન ને તમે સ્થાનાંતર કરી શકતા નથી કોઈ બે પ્રક્રિયા ઘસો ને તો પ્રોટોન સ્થાનાંતર ના થાય ઇલેક્ટ્રોનની હેરફેર થશે મારી પાસે શું આવશે ડી ઓપ્શન સાચો છે આપણો એના પછી જોઈએ 19 સરસ પ્રશ્ન 2He4 એટલે કે એને આલ્ફા કણ કહીશું અહીંયા ફિઝિક્સની ભાષાની અંદર આ મારી પાસે આલ્ફા કણ છે આલ્ફા કણ પરનો વિદ્યુતભાર 2E જેટલો હોય એના ન્યુક્લિયસ કીધું છે જો ન્યુક્લિયસમાં 2 પ્રોટોન હોય તો એના પરનો વિદ્યુતભાર કેટલો હશે 2E જેટલો હશે એનો વિદ્યુતભાર મારે 2E ગુણ્યા આ 2E એટલે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત થશે એટલે કયો ઓપ્શન થશે મારી પાસે બી ઓપ્શન થશે કયો ઓપ્શન થશે મારી પાસે બી ઓપ્શન થશે 2He4 એટલે અહીંયા આપણે એને આલ્ફા કણ કહીશું આગળ ઘણા બધા ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે એના પછી જોઈએ 20મો MCQ કોઈ પદાર્થને ઘસીને તેને વિદ્યુત ભારિત કરવામાં આવે તો તેના વજનમાં શું ફેરફાર થાય જો વજનની અંદર જો કોઈ પદાર્થને ઘસો ને તો કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે કાં તો ઇલેક્ટ્રોન મેળવશે એનો મતલબ એવો થાય કે એનું કાં તો દળ વધશે કાં તો દળ ઘટશે આમ એના વજનની અંદર શું કાં તો વધે કાં તો ઘટે એના પછી 21મો MCQ જો કોઈ પણ પદાર્થ પર વિદ્યુતભારનું અસ્તિત્વ પારખવું હોય તો પારખવા માટે કોનો ઉપયોગ થાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો એટલે કે અહીંયા ઇલેક્ટ્રોસ્કોપ લીધું છે આ લોકોએ ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય કોનો ઉપયોગ થાય ઇલેક્ટ્રોસ્કોપ ક્યારેક ક્યારેક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય આ બધા જ મશીન વિશે આપણે પછી ડિટેલમાં ચર્ચા પણ આગળ કરવાની છે એના પછી જોઈએ જુઓ સરસ પ્રશ્ન છે 22મો પ્રશ્ન છે મારી પાસે 9 ગુણ્યા 10 ની 13 ઘાત પ્રોટોન તેમજ 6 ગુણ્યા 10 ની 13 ઘાત ઇલેક્ટ્રોન ધરાવતા પદાર્થ પર ચોખ્ખો વિદ્યુતભાર મારે શોધવો છે જો શું કીધું છે મારી પાસે 9 ગુણ્યા 10 ની 13 ઘાત કોણ છે પ્રોટોન એટલે 10 ની 13 પ્રોટોન એટલે એના પરનો વિદ્યુતભાર E+ એટલે કે 1.6 લઈએ આપણે આ ઋણ વિદ્યુતભાર હોય ઇલેક્ટ્રોન એટલે 6 ગુણ્યા 10 ની કેટલી થાય 13 ઘાત થશે આમાંથી બાદ થઈ જશે એટલે કેટલા વધશે પરિણામી મારી પાસે પ્રોટોન જો એટલા ઇલેક્ટ્રોન છે ને પ્રોટોન સાથે સંયોજય એટલે એની એકબીજા અસર નાબૂદ કરે તો મારી પાસે કેટલા વધશે 3 ગુણ્યા 10 ની 13 વધશે 3 ગુણ્યા 10 ની 13 ગુણ્યા 1.6 કરી નાખો ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત થાય હવે જો અહીંયા
પ્રોટોનની સંખ્યા વધારે છે એટલે ક્યારેય ઋણ વિદ્યુતભાર તો આવશે જ નહીં, ધન વિદ્યુતભાર જ આવશે. ધન વિદ્યુતભાર જોવા જઈએ 16 તેરી 48 4.8 ગુણ્યા 10⁻6 એટલે 4.8 માઇક્રોકુલમ થશે. કેટલો થશે? મારી પાસે બી ઓપ્શન કરેક્ટ ઓપ્શન થશે. એના પછીની ચર્ચા કરીએ. જો શું કે છે 23મો. જો સરસ પ્રશ્ન છે. આપણે 25 MCQ સુધી કરવાના છે. દરરોજ 25 MCQ કરશું તો તમારી નીટ સુધીની અંદર બહુ બધા MCQ થઈ જશે. જેમ જેમ આગળ જઈશું એમ MCQ વધારતા જઈશું. જો સરસ પ્રશ્ન છે. શું કહે છે? જો એક પદાર્થ પર -2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર કરવો છે. જો 1 કુલમનો વિદ્યુતભાર કરો ને તો 6.25 ગુણ્યા 10⁻18 જેટલા ઇલેક્ટ્રોન જોઈએ. પણ મારે તો કેટલો કરવો છે? 2 માઇક્રોકુલમ કરવો છે. તો 2 માઇક્રોકુલમ એટલે કેટલો થશે? 2 ગુણ્યા 10⁻6 ગુણ્યા 6.25 ગુણ્યા 10⁻18 એટલા ઇલેક્ટ્રોન જોશે. જોવા જઈએ તો 6.25 એટલે 6 દુ 12 12 પોઈન્ટ કેટલા થશે? 50 ગુણ્યા 10⁻18 માંથી 6 જાય તો કેટલા વધે? મારી પાસે 12 એટલા ઇલેક્ટ્રોન જોશે મારે. પણ એના ઉપર પહેલેથી જ એટલા પ્રોટોન છે. એટલા પ્રોટોન માટે પહેલા શું કરવું પડશે? 2.5 ગુણ્યા 10⁻13 ઇલેક્ટ્રોન પહેલા આના ઉપર સ્થાનાંતરિત. કોઈ પદાર્થ છે મારી પાસે, એ પદાર્થ છે, આ બી પદાર્થ છે. આ બી પદાર્થ પર એટલા ઇલેક્ટ્રોન છે પહેલેથી. તો જ્યાં સુધી તમે એટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર નહીં કરો ને ત્યાં સુધી આનો વિદ્યુતભાર 0 થશે નહીં. 0 થઈ જાય પછી એના પરનો વિદ્યુતભાર કેવો થશે? મારી પાસે -2 માઇક્રોકુલમ સુધી પહોંચાડવાનું છે. એટલે તમે ટોટલ જોવા જશો તો અહીંયા કેટલા થશે? 1.25 ગુણ્યા 10 આપણે 13 ઘાત કરીએ તો એટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. એની પહેલા મારે એટલા ઇલેક્ટ્રોનમાં ઉમેરવા પડશે. તો ટોટલ તમે ગણતરી કરો 1.25 2.5 3.75 ગુણ્યા 10⁻13 ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડશે. કેટલા ઇલેક્ટ્રોન જોશે? 3.75 ગુણ્યા 10⁻13 ઘાત. મારી પાસે ઓપ્શનની અંદર 3.75 ગુણ્યા 10⁻13 ઘાત આવે છે. જુઓ એના પછી ચર્ચા કરીએ આપણે. છેલ્લા 2 MCQ બાકી છે. આપણે જોઈએ શું ખાય છે. વિદ્યુતભારની પરખ કરવા માટે વપરાતા સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય. ડી ઓપ્શન આવશે મારી પાસે, આપણો ડી ઓપ્શન. અને એના પછી લાસ્ટ MCQ આપણો છે આજનો. જોઈએ 25માં MCQ. હા, 1 માઇક્રોકુલમની અંદર કેટલા પ્રોટોન હોય? 1 માઇક્રોકુલમની અંદર હું તમને હિન્ટ આપું છું. આ એક હોમવર્કની અંદર આપું છું કે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ હોય ત્યારે પ્રોટોનની સંખ્યા 1. તો 1 માઇક્રોકુલમ હોય 1 ગુણ્યા 10⁻6 હોય ત્યારે પ્રોટોનની સંખ્યા કેટલી? કંઈક 6.25 સમથિંગ મારો જવાબ આવશે. કેટલો આવશે? 6.25 સમથિંગ જવાબ આવશે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અહીંયા આપણે અંત કરીએ છીએ. રેડી?